ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં? ચાલો હવે આપણે 10.5 ખૂબ જ સહેલું સ્વાધ્યાય છે. તમને છેલ્લા લેક્ચરે કીધું હતું ગણતા આવજો, લગભગ બધાને આવડી ગયો છે. છતાંય આજે આપણે એને પ્રેક્ટિસ કરી નાખીએ, રિવિઝન કરી નાખીએ. એ મુદ્દો એવો હતો કે 3 સદીશો હોય એનું પેટી ગુણન, એટલે કે અદિશ ત્રિગુણન. રીતને થોડુંક રિવિઝન કરીએ તો આ એક ABC 3 સદીશ છે. અદિશ ત્રિગુણન એટલે પેટી ગુણન શું છે? તો બે સદીશોનો ક્રોસ પ્રોડક્ટ એક સદીશ મળે, એનો પહેલા સદીશ હારે ડોટ પ્રોડક્ટ, અને અદિશોનું ત્રિગુણન કહે છે. તેનો સંકેત ABC, વચ્ચે થોડી જગ્યા મૂકો અથવા તો અહીંયા અલ્પવિરામ કરો. બરાબર છે? પછી આના ગુણધર્મમાં જુદું જુદું જોઈ ગયા હતા કે જે એક નિસ્વાયકનું સ્વરૂપ જ છે, એટલે કે એ એક સદીશ હોય, બી બીજો કોઈ સદીશ હોય, સી કોઈ ત્રીજો સદીશ હોય, જે ઘટક સ્વરૂપે આપેલું, એટલે કે આજે કે સાથે આવતો એવું સ્વરૂપ આપેલું હોય. તો પેટી ગુણન કેમ મેળવાય છે? તો એનું પેટી ગુણન એટલે કે એ ડોટ બી ક્રોસ સી એક નિસ્વાયકની રીતે મેળવી શકાય છે. નિસ્વાયકમાં શું લખવાનું છે? પહેલી હારમાં પહેલા સદીશના ઘટક લખવાના, બીજી હારમાં બીજા સદીશના ઘટકો લખો, ત્રીજી હારમાં ત્રીજા સદીશ સીના ઘટક લખી નાખો. એટલે તમને પેટી ગુણન એટલે કે અદિશ મૂલ્ય મળશે. એટલે જ એને અદિશ ત્રિગુણન નામ આપે. પછી એવું જોઈ ગયા હતા કે બે જગ્યાએ સદીશ સરખા હોય, એટલે કે નિસ્વાયકમાં બે હાર સરખી થતી હોય તો એનું મૂલ્ય 0 થાય છે. પછી ક્રમ બદલવાની વાત હતી કે બે સદીશોનો ક્રમ બદલાય અહીંયા તો મૂલ્ય વિરોધી મળે. કારણ એ સીધું જ છે કે પેટી ગુણન છે એક નિસ્વાયક છે. બે હાર કોઈ પણ બે હારની અદલા બદલી કરો તો મૂલ્ય વિરોધી થાય. એની જ ક્રિયા બે વખત થાય તો મૂલ્ય ધન થઈ જાય, માઇનસ પાછા માઇનસ, એટલે વિરોધીનું વિરોધી પાછી હતી એની જ સંખ્યા મળે. એ સંખ્યા આવી રીતે વાત કરી હતી ગુણધર્મ કે એ આગળ, એટલે કે આગળ નીકળી જાય એટલે શું આવે? બી સી અને પછી એ આવે તો એ મૂલ્ય આના જેટલું જ મળે. પછી એક સમતલી હોવાનું મૂલ્ય આનું 0 મળે તો સદીશો છે એ સમતલી છે એમ કહેવાય. જો આ નિસ્વાયકનું મૂલ્ય 0 મળે તો આ ત્રણેય સદીશો સમતલી છે એમ કહેવાય. તો અને તો જ ABC સમતલી છે. પછી એ પણ એક થોડુંક જોઈ ગયા હતા કે આ પેટી ગુણન જે મૂલ્ય આવે છે એનો માનાંક છે એ સમાંતર ફલક જેની 3 ધાર, એટલે કે સંલગ્ન 3 ધાર, એટલે પાસેની 3 ધાર ને દર્શાવતા સદીશો ABC હોય તો આનું નિસ્વાયકનું ધન મૂલ્ય છે એ સમાંતર ફલકનું ઘનફળ દર્શાવે છે. ઓકે, ચાલો હવે આ 3 સદીશો લખાય ABC. શું પહેલાં એક્ઝામ્પલમાં આપણે ગણવાનું છે તો ABC મેળવવાનું છે એનું પેટી ગુણન. પેટી ગુણન એટલે કંઈ જ અઘરું નથી, નિસ્વાયક. એ સદીશ રહ્યો એના ઘટક પહેલી હારમાં લખો, ઘટક છે અદિશ ઘટક 1 - 2 3. બી સદીશના ઘટકો અદિશ ઘટકો છે 2 - 3 1, બીજી હારમાં લખી નાખો. ત્રીજી હારમાં સી સદીશના ઘટક લખો જે 3 - 1 2 છે. આ નિસ્વાયકનું એક મૂલ્ય મેળવવાનું છે, એટલે કે એક નિસ્વાયકનું વિસ્તરણ મૂલ્ય એક રિવિઝન થયું. 6 - 1 એટલે 5, માઇનસ નિશાની પાછા માઇનસ એટલે +2, -4 - 3 એટલે -7, +3 સાથે શું આવે? 2 - -9 એટલે કે +9, એટલે થયા ટોટલ 11. 5 14 અને 33, સરવાળા બાદ બાકી કરી નાખો એટલે કે 38, 38માંથી 14 બાદ કરી નાખો 24. બરાબર? કાંઈ જ અઘરું નથી, એક રીત શીખવાનું છે, બીજું કાંઈ જ નહીં. આવી રીતે કોઈ પણ સદીશ હોય, 3 સદીશ આપ્યા તેનું પેટી ગુણન. પેટી ગુણનને આમ પણ લખાય, પણ સાથે દર્શાવી દેજો. એ ડોટ બી ક્રોસ સી મેળવવાનું કે તો પણ આમ જ મેળવવાનું છે તમારે. હા, એક અન્ય રીત છે, આના બરાબર આ લખી પછી બી ક્રોસ સી પહેલાં મેળવી લો. બી ક્રોસ સી તો આવડે જ છે મોસ્ટ ઓફ, કે
આઈ જે કે પહેલી હારમાં પછી બી અને સી સદીશોની બીજી ત્રીજી હાર લખી નાખો, એનું વિસ્તરણ કરો. એ જે સદીશ આવે એનો એ સદીશ સાથે ડોટ પ્રોડક્ટ મેળવી લેશો. બરાબર છે? એટલે તો એ પણ આ જ મૂલ્ય મળશે. તો અન્ય રીતમાં એ એક પણ સાથે એક વખત ગણિત જે નાખજો અને પૂરી ટ્રાય કરી નાખજો. રીત 2, એ બી સીનું પેટી ગુણન એટલે એ ડોટ બી ક્રોસ સી. હવે બી ક્રોસ સી પહેલાં મેળવી લેવાના અને એ સાથે ડોટ પ્રોડક્ટ કરી નાખવાનો. બરાબર છે? ચાલો બીજા એક્ઝામ્પલમાં આ 3 સદીશો આપ્યા છે. સાબિત કરવાનું છે કે ત્રણેય સદીશો સમતલી છે. આ જ રીત ત્રણેય સદીશોનું પેટી ગુણન મેળવવું એટલે કે નિસ્વાયકમાં એ સદીશ છે પહેલી હાર, બીજી હાર, ત્રીજી હાર એમ લખી મૂલ્ય 0 આવે એટલે કે પેટી ગુણન 0 છે. તેથી સદીશો એ બી સી સમતલી છે. લખતા આવડી જશે. શું લખવાનું છે ખાલી વાત કરી દઈએ. પહેલો સદીશ એ છે એના અદિશ ઘટકો પહેલી હારમાં, બીજો સદીશ બી આપ્યો છે એના અદિશ ઘટકો બીજી હારમાં, સદીશ સીના ઘટકો ત્રીજી હારમાં. એનું વિસ્તરણ કરો, 0 આવી જશે એટલે કે સદીશ પેટી ગુણન 0 છે એટલે ત્રણેય સદીશો સમતલી છે. ઓકે. આની ઉપરનો હજી ત્રીજો એક્ઝામ્પલ ગણીએ. શું છે ત્રીજા એક્ઝામ્પલમાં? 3 સદીશો આપ્યા છે કંઈક સમતલી હોય તો એમાં એક અજ્ઞાત રાશિ છે એની કિંમત મેળવવી છે. ત્રીજો એક્ઝામ્પલ અજ્ઞાત રાશિ એમાં કઈ આવેલી છે જોઈએ. લેમડા આપેલો છે. લેમડાની કિંમત આપણે મેળવવી છે. સૌ પ્રથમ એ સદીશ લખી નાખીએ તો એ સદીશ છે આઈ માઇનસ જે પ્લસ કે. બી સદીશ આપ્યો છે 3i પ્લસ જે પ્લસ 2k. ત્રીજો સદીશ છે આઈ પ્લસ લેમડા જે માઇનસ 3k. સમતલી સદીશો આપેલા છે. સમતલી છે તેથી તેનું પેટી ગુણન બરાબર 0. પેટી ગુણન એટલે કે નિસ્વાયક બરાબર 0. ચાલો ફરીથી અહીંયા જે કીધું હતું એ જ ફરીથી રિપીટ કરાવી દો. પહેલી હારમાં શું લખવાનું? સદીશ એના ઘટક 1 - 1 1, બીના ઘટક 3 1 2, 1 લેમડા -3. હવે તમે જોઈ શકો છો કે આમાં એક અજ્ઞાત રાશિ લેમડા આવેલી છે. તો આમાંથી આપણને લેમડા જ મળે. કોઈને બીજું કંઈ જોતું હોય તો ન મળે, પણ લેમડા તો મળે. જો ભાઈ તો લેમડા મેળવી લ્યો. વિસ્તરણ કરી નાખીએ. -3 + 2 લેમડા માઇનસ માઇનસ +1 -9 + 2 -9 -2. ક્યારેક ભૂલ થઈ જાય હો ભાઈ વિસ્તરણમાં. 3 લેમડા -1. કોઈ કંઈ ફાંકો રાખવો નહીં. નિસ્વાયકના વિસ્તરણમાં ફરીથી ચેક કરો. -3 + 2 લેમડા માઇનસ માઇનસ +1 -9 -2. 1 લઈએ તો 3 લેમડા -1. સાદુરૂપ -3 + 2 લેમડા -11. 3 લેમડા -1 બરાબર 0. આ બેથી 5 લેમડા, આ બેથી -15 લેમડા બરાબર 3. લેમડાની કિંમત 3 મળે છે. કે સાદુરૂપ પાછું ચેક કરી લ્યો. ત્યાર પછી ચોથો દાખલો. ચોથા દાખલામાં પણ તમે આવા જ કન્સેપ્ટનો ઉપયોગ કરવાનો છે. તો આપણે જોઈ લ્યો. એક મિનિટ અહીંયા કંઈક ગલત થઈ ગયું લાગે છે.
-2 લેમ્બડા. હજી તમને કહું જ છું ભાઈ, ધ્યાન રાખવું, ખોટા કંઈ ફાંકા રાખવા નહીં. બરોબર છે. એક જ દાખલામાં આવી જ રીતે અગાઉ એક હતું કે સૂત્ર લખ્યું પછી છેદમાં કંઈક એક માન વધારે લખી નાખ્યું હતું. તો એમાં એક જ સુધારો કરી નાખજો. અને પહેલાંનું જે સ્વાધ્યાયમાં એવું થયેલું છે, કોઈ અઘરી વસ્તુ નહોતી, ધ્યાનમાં લગભગ બધાને આવી ગઈ છે. ખબર જ પડી ગઈ કે સૂત્રમાં એક કિંમત વધારે લખાઈ ગયેલી હતી, બીજું કોઈ જ તકલીફ નહોતી. એ, બી અને સી 3 સદીશો આપ્યા છે. એ સદીશ શું છે? તો આઈ પ્લસ જે પ્લસ કે. બી સદીશ આપેલો છે શું છે? આઈ. અને સી બરાબર સી સદીશ આપેલો છે C1 C2 C3. આપેલ છે. હવે આગળ વધો તો શું આપેલું છે? તો કે જો C1 બરાબર 1 ને C2 બરાબર 2 હોય તો એબીસી સમતલી બને તે માટે C2 શોધો. પહેલો દાખલો. હવે જો C1 બરાબર 1 અને C2 બરાબર 2 માટે ત્રણેય સદીશો એબીસી સમતલી બને તો અથવા સમતલી થાય તો ચાલો ગણી નાખીએ. એનું પેટી ગુણન એબીસી બરાબર 0 થાય. બરાબર. હવે આપણે પેટી ગુણન લખીએ. એ એટલે પહેલો સદીશ, એના ઘટકો 1 1 1. બી બીજો સદીશ આઈ છે, આઈ એટલે 1 0 0. આઈ એટલે એક્સ અક્ષની દિશાનો એકમ, ધન એક્સ અક્ષની દિશાનો એકમ સદીશ છે, એટલે એ 1 0 0. પછી ત્રીજો સદીશ સી લખવો, C1 C2 C3. હવે આપણને કંઈક બે કિંમતો આપી છે, એ અહીંયા મૂકી દેશું. C1 C2 C3. બોલો આમાંથી શું મળે? C3 મળી જશે. C3 3 આવી જશે, એક સાદુરૂપ આપી દેશો. આમાં ચોથામાં બીજો દાખલો છે. ચોથાના બીજા દાખલામાં ચાલો નજર રાખો. આથી સહેલો પણ બધાય સહેલા દાખલા. C1 બરાબર, જો બીજા દાખલામાં C2 બરાબર -1, C3 બરાબર 1 હોય અને એબીસી સમતલી થાય તો એનું પેટી ગુણન 0 થાય. હવે આપણે પેટી ગુણન લખી નાખીએ છીએ. પેટી ગુણન એટલે નિશ્ચયક. એ એટલે પહેલી હાર, બી એટલે બીજી હાર, સી એટલે ત્રીજી હાર, એના ઘટકો લખી નાખીએ, જે સદીશ લેખ. હવે એ શક્ય નથી એવું પરિણામ આવશે, એટલે કે અહીંયા જે મૂલ્ય આવશે એના બરાબર 0 શક્ય નથી, એટલે કે સમતલી હોય તે શક્ય નથી. અથવા બીજી રીતે પેટી ગુણન મેળવીએ. આના માટે એ એટલે પહેલી હાર જે 1 1 1 છે, બી બીજી હાર જે 1 0 0 છે, સી ત્રીજી હારમાં C1 C2 C3. C1 C2 C3ની કિંમત મૂકી દઈએ. C1 મેળવવાના છે, C2 -1, C3 1. સાદુરૂપ આપીએ 1 સાથે 0, -1 સાથે 1 C1 પ્લસ છેલ્લા 1 સાથે
-1 સાદુરૂપ આપશો તો 0 -1 પ્લસ C1 -1 બરાબર C1। સાદુરૂપમાં છે જે નજર નાખી લ્યો। ABC એમાં 1 0 0 C1 -1 ને 1 આટલું બરોબર। હા, અહીંયા એક તમે જોશો તો 0 આવશે। ઓકે, અહીંયા પણ કંઈક એવું કદાચ ભૂલ હોઈ શકે છે। 2 સાદુરૂપ આપજો તો જે સાદુરૂપ આવે। અહીંયા તમે જોશો તો શું થાય છે -2 નોટ ઇક્વલ ટુ 0। તેથી આ પેટી ગુણન ABC છે એ C1ની કોઈ પણ કિંમત માટે 0 શક્ય નથી। તેથી રકમ લખી નાખવાની। તેથી C1ની કોઈ પણ કિંમત માટે ત્રણેય સદીશો સમતલી શક્ય નથી। ચાલો એના પછી 5મો એક્ઝામ્પલ, આનું એક સાદુરૂપ ચેક કરી લેજો। 5માં સાબિત કરવાનું છે કે ચારે બિંદુઓ જે આપ્યા છે એ ચારે બિંદુઓના સ્થાન સદિશ આપ્યા છે એ સમતલી સાબિત કરવા। ધારો કે A B C અથવા તો એનો સ્થાન સદિશ પહેલો સદિશ લઈ લઈએ છીએ। શું છે 4 8 ને 12 4 8 ને 12। બિંદુ બી નો સ્થાન સદિશ બીજો સદિશ લઈ લ્યો 2 4 6। સી નો સ્થાન સદિશ ત્રીજો સદિશ 3 5 4। અને ડી નો સ્થાન સદિશ સમતલી છે તેમ સાબિત કરવું છે। સમતલી સાબિત કરવું એટલે શું? તો કે આપણે એવું જોઈ ગયા હતા કે 3 સદિશો સમતલી હોય તો એનું પેટી ગુણન 0 થાય। એ જ મુદ્દાનો ઉપયોગ કરી 3 આવા સદિશો AB BC અને CD કે AB BC ને AD કોઈ પણ 4 બિંદુઓ હશે। ધારો કે આ 4 બિંદુઓ છે ABCD કોઈ પણ ક્રમમાં આવેલા છે। AB સદિશ મેળવો, BC સદિશ મેળવો અથવા AC અને AD। આ જો ત્રણેય સદિશ AB સદિશ મેળવીએ, BC અને AD સદિશ ત્રણેય સદિશનું પેટી ગુણન 0 થાય તો આ ત્રણેય સદિશ એક જ સમતલમાં આવેલા સમતલી છે એમ કહેવાય। ત્રણેય સદિશ સમતલ હોય, એક જ સમતલ ઉપર હોય તો એના આરંભ બિંદુ ને અંત્ય બિંદુઓ પણ એક જ સમતલ ઉપર હોય એટલે કે ચારેય બિંદુઓ સમતલી છે એમ કહેવાય। બસ એ જ કન્સેપ્ટનો ઉપયોગ કરવાના છીએ। એવું નથી કે AB AC ને AD જ મેળવવું, BA BC ને BD મેળવી શકો, AB BC CD ને DA પણ મેળવી શકો। બરાબર છે? અહીં AB સદિશ મેળવો, AB કેમ મળે? બી નો સ્થાન સદિશ માઇનસ A નો સ્થાન સદિશ બીમાંથી એ બાદ કરીને લખીએ તો બીમાંથી એ બાદ કરીએ તો -2i -4j અને -6k। AB પછી AC સદિશ મેળવો કેમ મળે? સીના સ્થાન સદિશમાંથી એનો સદિશ બાદ કરો, આમાંથી આ બાદ કરો। ગલત એવું થઈ ગયું છે
કે મોટો સદીશ એટલે કે અંક મોટા હોય, અદિશો મોટા એવો પહેલાં છેલ્લા ક્રમમાં આવે છે. અહીંયા પહેલાં છે એટલે બાદ થવામાં છેલ્લે હોય. અહીં શું લખશું? બીનો સ્થાન સદીશ માઇનસ એનો સ્થાન સદીશ. કંઈ વાંધો નહીં, બાદ કરવા જ માંડી જાઓ. આઈ માઇનસ 3j માઇનસ 8k. એ ડી સદીશ મેળવો. એ ડી કેમ મળે? ડીના સ્થાન સદીશમાંથી એનો સ્થાન સદીશ બાદ કરો. ડીમાંથી એ બાદ કરો તો પહેલી પ્લસ 0 અને માઇનસ 7k. હવે આ ત્રણ સદીશ માટે પેટી ગુણન શૂન્ય છે એવું સાબિત કરી દો. એ બી એસી અને એડી પેટી ગુણનમાં પહેલી હાર -2 -4 -6 આટલું બરાબર પહેલા સદીશના કટકો. હવે બીજા સદીશના કટકો -1 -3 -8 ત્રીજી હારના કટક 1 0 -7. સાદુરૂપા છે જે ચેક કરી લેવું, બાદબાકી ચેક સદીશ વ્યવસ્થિત મૂકી દેવાના અને બાદબાકી કરી અને એ સદીશ જો આ શૂન્ય થાય તો આમ કહી શકો એ બી એસી અને એડી સમતલી છે. તેથી એ સમતલી છે તો એના આરંભ બિંદુ અને અંત્ય બિંદુઓ પણ સમતલી હોય, મતલબ કે એ બી સી અને ડી સમતલી છે. આ બિંદુઓ છે બરાબર, ઉપરના સદીશો છે. 3 સદીશ સમતલી એટલે એના પરના બિંદુઓ સમતલી. અહીંયા એ પણ ધ્યાન રાખજો કે આને બદલે તમે અન્ય ક્રમમાં સદીશો લઈ શકો, ક્રમે બદલી શકો છો અને બી એ બીસી બીડી લઈ શકો, સી એ સીબીસીડી લઈ શકો, એવી રીતે કોઈ પણ સદીશ લઈ શકશો બરાબર. આ પાંચમો ગણાઈ જાય પછી છઠ્ઠો શરૂ કરી દો. સ્ક્રીનશોટ લઈ લો. આના ઉપરનો જે દાખલો છે આમ જ ગણી નાખીએ આપણે. શું આપેલું છે છઠ્ઠા દાખલામાં? 4 બિંદુઓ આપ્યા છે. એક બિંદુ આપ્યું છે, બી આપ્યું છે, સી આપ્યું છે અને ડી બિંદુ આપ્યું છે. તેથી એનો સ્થાન સદીશ, ચાલો પહેલાં બિંદુ લખી નાખીએ. એ બિંદુ છે 3 2 1, બી બિંદુ છે 4 x 5, સી બિંદુ 4 2 -2 અને ડી બિંદુ 6 5 -1. તો એનો સ્થાન સદીશ લખી નાખીએ તો યામ બિંદુના યામ ઉપરથી સ્થાન સદીશ લખી શકાય 3i + 2j + k બરાબર. ij કે લખી નાખો. એવી જ રીતે બીનો સ્થાન સદીશ લખાવી દો 4i xj + 5k. સી બિંદુ ઉપરથી સીનો સ્થાન સદીશ, ડી બિંદુ ઉપરથી ડીનો સ્થાન સદીશ. હવે એ બી એસી ને એડી કેમ મળે? એ બી બીના સ્થાન સદીશમાંથી એનો સ્થાન સદીશ બાદ કરો, બીના સ્થાન સદીશમાંથી એનો સ્થાન સદીશ બાદ કરો એટલે x + i x - 2 × j + 4k. એસી કેમ મળે? તો સીના સ્થાન સદીશમાંથી એનો સ્થાન સદીશ બાદ કરો, સીનો સ્થાન સદીશમાંથી એનો સ્થાન સદીશ બાદ કરવા માંડો તો i 0 - 3k. એ સહેલું આવ્યું. એ ડીના સ્થાન સદીશમાંથી એનો સ્થાન સદીશ બાદ કરો, 6 - 3 એટલે 3i
+3j -2k આટલું બરાબર. હવે ABCD સમતલી છે એટલે એના પરના બિંદુઓ સમતલી છે એટલે સદીશો સમતલી છે, તેથી એનું પેટી ગુણન બરાબર 0. ચાલો 0 લખીએ. પેટી ગુણન એટલે એક નિસ્વાયકનું સ્વરૂપ છે. નિસ્વાયકમાં AB પહેલી 1x - 2 4 1 0 -3 બરાબર હાલે છે ને. 3 3 -2 ક્યાંય પ્લસ માઇનસ સાદુરૂપમાં ભૂલ હોય સુધારી લેવી. એના માટે ક્વેશ્ચન નહીં કરવાનું કે સર અહીં 1 + 2 એટલે તમે 2 લખ્યા છે અહીંયા 3 ન થાય, 3 કરી નાખવાના. ચાલો આનું વિસ્તરણ કરો. સિમ્પલ છે. તમને x જ મળે આમાંથી કે બીજું કંઈ મળે? લેમડા મળશે. લેમડા હોય તો લેમડા મળે. લેમડાવાળું પદ જ નથી, એક્સવાળું પદ છે તો આમાંથી x જ મળે. હા, તમને સાદુરૂપ આપી દે. x બરાબર 5 મળી જશે. એટલે સૌપ્રથમ બિંદુ ઉપરથી સ્થાન સદીશ લખો, એના ઉપરથી 3 સદીશો. હવે બિંદુઓ સમતલી એટલે એના પરને જોડતા સદીશો સમતલી એટલે એનું સદીશોનું પેટી ગુણન એટલે કે ત્રિગુણન શૂન્ય થાય. ચાલો એક સ્ક્રીનશોટ લઈ લો અને જાતે ગણના. 7મો સરસ દાખલો. 7મો સાતમા એક્ઝામ્પલમાં સરસ દાખલો છે. આવી રીતના જુદા જુદા એક્ઝામ્પલ કેટલા બધા પણ જુદી જુદી રીતે પૂછાય છે. આ 3 સદીશો સમતલી હોય તો બતાવો કે સાબિત કરો કે ABC સમતલી છે. સાબિત કરવાનું છે શું? ABC સમતલી છે. ABC સમતલી સાબિત કરવું છે એટલે શું સાબિત કરવું જોઈએ? શું આવી જાય તો સમતલી છે એમ કહેવાય? તો કે એનું પેટી ગુણન શૂન્ય છે એટલું તમે લાવી દો. જો આ પેટી ગુણન શૂન્ય તો આ કહી શકો. એ તો પરિણામ જ છે. ચાલો હવે એ જ રીતે આગળ વધીએ. આ 3 સદીશો સમતલી છે એટલે એનું પેટી ગુણન શૂન્ય લાવવાનું છે. ઇઝ ઇક્વલ ટુ પેટી ગુણન કેમ મળે? તો પહેલાના ડોટ સાથે બીજા ત્રીજાનો ક્રોસ પ્રોડક્ટ. આવું ગુજરાતી કહી શકાય? જેમ કે અહીંયા શું છે? A ડોટ B ક્રોસ C. A ડોટ B ક્રોસ C એટલે પહેલાના ડોટ સાથે બીજા અને ત્રીજાનો ક્રોસ પ્રોડક્ટ. તો અહીંયા પેટી ગુણન છે એટલે કે પહેલાના ડોટ સાથે બીજા ત્રીજાનો ઓકે સમતલી છે એટલે પેટી ગુણન શૂન્ય. આપેલું જ છે સોરી સમતલી એટલે કે આનું પેટી ગુણન. હજી આગળ વધીએ. સાદુરૂપ કેમ આપવું? તો સૌ પ્રથમ આનું ચલો કૌંસનું B ક્રોસના સંબંધથી બંને સાથે એટલે B ક્રોસ C પછી પ્લસ B ક્રોસ A પ્લસ હવે C બંને સાથે ક્રોસના સંબંધથી એટલે C ક્રોસ C પ્લસ C ક્રોસ A. આમાં તમે જોશો તો એક સદિશ 4 સદિશમાંથી એક સદિશ શૂન્ય થાય છે. કયો સદિશ? તો આ C ક્રોસ C. તો હવે શું વધ્યું છે? B ક્રોસ C
પ્લસ બી ક્રોસ એ પ્લસ સી ક્રોસ એ. ધ્યાન રાખજો, ક્રમ બદલતા નહીં. ક્રોસ પ્રોડક્ટમાં ક્રમ બદલી ન શકાય. ક્રમ બદલવો હોય તો બદલાય, તો ભેગી નિશાની બદલી નાખવાની. મતલબ કે ક્રમ બદલો ત્યારે આગળ નિશાની બદલી જાય. તો એમ પણ ગણી શકાય, ક્રમ બદલવો હોય તો ક્રમ બદલાય, પણ તો સાથે નિશાની બદલવી. હવે એ ડોટ બધા સાથે, એટલે એ ડોટ બી ક્રોસ સી પ્લસ એ ડોટ બી ક્રોસ એ ડોટ સી ક્રોસ એ, એટલું બરાબર. હજી બાકી છે પ્લસ બી ડોટ બધા સાથે, બી ડોટ બી ક્રોસ સી. બસ લખે જ જાઓ, લખે જ જાઓ. બી ડોટ પ્લસ બી ડોટ બરાબર 0. હવે આ જે ડોટ પ્રોડક્ટ છે, જે ત્રિગુણન દર્શાવે છે, પેલો સદિશનો બીજા ત્રીજાના ક્રોસ હારે ડોટ પ્રોડક્ટ છે, ત્રિગુણન દર્શાવે છે, પેટીગુણન દર્શાવે છે. તો આને આપણે પેટીગુણનના સ્વરૂપે લખીએ. તેથી એ બી સી, પછી આને લખીએ એ બી એ, પછી આને લખીએ સી એ. હજી ચાલુ જ રાખો. છેલ્લી યાર બીબીસી, બીબીસી એટલે સદિશ બીબીસી. બીબીએ, બીબીએ કરવા લાગી જતા નહીં. એના પછી બીસીએ, હવે આમાંથી કેટલાક પેટીગુણો શૂન્ય થાય છે ને કેટલાક વધે છે, કેટલાક ઉડે ને કેટલાક શૂન્ય થાય, કેટલાક વધે છે. તો સૌપ્રથમ એબીસી તો એમને લખી નાખીએ છીએ. પહેલું તો વધે જ છે. આ શૂન્ય લખું છું કેમ? તો પહેલી ને ત્રીજી યાર એના નિસ્વાયકમાં સરખી થઈ કહેવાય. એના પછીનું શૂન્ય, પહેલી ત્રીજી સરખી. આ મૂલ્ય શૂન્ય, એના પછીનું શૂન્ય, પહેલી બીજી યાર સરખી થાય છે બેમાં. ત્રીજું વધ્યું છે બીસીએ. બીસીએમાં ધક્કો મારીને ક્રમ બદલી નાખી. છેલ્લોય ધક્કો મારે એમ પહેલોય ધક્કો મારી શકો. પહેલો અને બીજો ધક્કો મારે તો એ આગળ નીકળી જાય. બીસી અહીંયા વી આવે, ધક્કો મારે એટલે તો હવે એ ક્યાં બેસશે? પહેલાં. તેથી 2 ટાઈમ એ બી સીનું ત્રિગુણન બરાબર 0. 2 છેદમાં ગયા એટલે આવે તો પેટીગુણન 0 છે, એટલે કે એબીસી સમતલી છે. અમુક જગ્યાએ સ્ટેપ વધાર્યા છે. અહીંથી સીધું પણ આ સ્ટેપ લખી શકાય, ખાલી કારણ લખી નાખવાનું છે કે આ છે એના બરાબર આ લખ્યું છે ને ઓલા બધામાં 2 આર સમાન છે એટલે મૂલ્ય 0 છે. બરાબર છે? તો ચાલો આ 7 દાખલાઓ સરસ મજાના દાખલાઓ છે, વ્યવસ્થિત પ્રેક્ટિસ કરીને ગણ નાખજો. પ્રકીર્ણ સ્વાધ્યાય હવે પછી શરૂ કરશું. ત્યાં સુધી બધા ઉદાહરણની વ્યવસ્થિત પ્રેક્ટિસ કરી નાખજો. ઓકે, થેન્ક યુ.